અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે નવનિર્માણ પામેલ જનસેવા કેન્દ્રનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર મામલતદાર કચેરી પરિસરમાં નવનિર્મિત અત્યાધુનિક જનસેવા કેન્દ્રનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા કલેક્ટર ડૉક્ટર નવનાથ ગવાનેના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર ખાતે શરૂ થયેલું આ નવું જનસેવા કેન્દ્ર આસપાસના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જ્યાં વિવિધ પ્રકારના પ્રમાણપત્રો અને દાખલાઓ મેળવવાની કામગીરી વધુ ઝડપથી બનશે। આ કેન્દ્રમાં નાગરિકોની સુવિધા માટે બેઠક વ્યવસ્થા, ડિજિટલ ટોકન સિસ્ટમ અને હેલ્પ ડેસ્કની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી અરજદારોનો સમય બચશે અને વહીવટી તંત્રમાં પારદર્શિતા આવશે। આ નવીન જનસેવા કેન્દ્ર ખાતેથી આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, રેશન કાર્ડને લગતી કામગીરી સહિત સેવાઓ એક જ છત્ર નીચે ડિજિટલ માધ્યમથી પૂરી પાડવામાં આવશે। આ ઉદ્ઘાટન પ્રસંગે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા।